વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં માતૃશાળા કન્યા વિદ્યાલય આપનું સ્વાગત કરે છે। ભાગ 1 ની અંદર આપણે પ્રવૃત્તિ 1.1, પ્રવૃત્તિ 1.2 અને પ્રવૃત્તિ 1.3 ની ચર્ચા કરી લીધી છે। હવે વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિ 1.1, 1.2 અને 1.3 પરથી તમને રાસાયણિક પ્રક્રિયામાં કેટલાક ફેરફાર જોવા મળ્યા છે તે તમે જોયું હશે। તો વિદ્યાર્થી મિત્રો, આજે એની ચર્ચા કરીએ અને રાસાયણિક પ્રક્રિયાઓ પરથી રાસાયણિક સમીકરણો કઈ રીતના લખાય છે તેની બી ચર્ચા કરીશું। અને રાસાયણિક પ્રક્રિયા પરથી રાસાયણિક સમીકરણ તો લખીશું, ત્યારબાદ તેને સંતુલિત છે કે નહીં તે જોઈશું, અને જો સંતુલિત નહીં હોય તો તેને સંતુલિત કરીશું। તેની ચર્ચા આપણે આ ભાગમાં કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, પ્રવૃત્તિઓ કર્યા બાદ આપણને રાસાયણિક પ્રક્રિયામાં થતા ફેરફારો જોવા મળે છે। તો પહેલો ફેરફાર આપણને અવસ્થામાં પરિવર્તન જોવા મળે છે। અવસ્થામાં પરિવર્તન એટલે કે પ્રવૃત્તિ 1.1, તેમાં તમે જોયું હશે કે મેગ્નેશિયમની પટ્ટીને સ્પિરિટ લેમ્પમાં સળગાવીએ છીએ ત્યારે એકદમ પ્રજ્વલિત જ્યોતથી સળગે છે અને ત્યારબાદ તેનું પટ્ટીમાંથી રાખમાં રૂપાંતર થાય છે, એટલે કે તેની અવસ્થામાં પરિવર્તન થાય છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, બીજો ફેરફાર રંગ પરિવર્તન। તે તમે ફેરફાર રંગ પરિવર્તન કઈ પ્રવૃત્તિમાં જોયો વિદ્યાર્થી મિત્રો? તો કે પ્રવૃત્તિ 1.2, તેમાં લેડ નાઇટ્રાઇટ અને પોટેશિયમ આયોડાઇડને મિક્સ કરવાથી તમને પીળા રંગનો પોટેશિયમ આયોડાઇડ મળતો હતો, એટલે PbI2। હવે વિદ્યાર્થી મિત્રો, તેમાં પીળા રંગનું પરિવર્તન એટલે કે રંગ પરિવર્તન જોવા મળે છે। ત્યારબાદ વાયુ ઉદ્ભવ એટલે કે વાયુ ઉત્પન્ન થવું, તે પ્રવૃત્તિ નંબર 1.3 તમે જોઈ હશે વિદ્યાર્થી મિત્રો। ત્યારે HCl ની અંદર ઝીંકના ટુકડા નાખીએ છીએ ત્યારે ઝીંકના ટુકડાની આસપાસ પરપોટા જોવા મળે છે, અને બહાર જે કોનિકલ ફ્લાસ્ક છે તેની બહાર હવા નીકળતી દેખાય છે। એ હવા એ હાઇડ્રોજન વાયુ દર્શાવે છે, તો એ વાયુ ઉદ્ભવ દર્શાવે છે, એટલે કે વાયુ ઉત્પન્ન થાય છે। ત્યારબાદ તાપમાનમાં પરિવર્તન, જ્યારે ઝીંકના ટુકડાને HCl માં નાખીએ છીએ ત્યારે તે કોનિકલ ફ્લાસ્કને જ્યારે આપણે હાથથી સ્પર્શ કરીએ છીએ ત્યારે તે કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે। તો આટલી પ્રવૃત્તિ જોઈ અને ત્યારબાદ તેના અવલોકનો જોયા વિદ્યાર્થી મિત્રો, તો રાસાયણિક પ્રક્રિયાઓમાં આટલા ફેરફાર જોવા મળે છે: અવસ્થામાં પરિવર્તન, રંગ પરિવર્તન, વાયુ ઉદ્ભવ અને તાપમાનમાં પરિવર્તન। તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ રાસાયણિક પ્રક્રિયાઓની વાત। ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓ પરથી આપણે રાસાયણિક સમીકરણો લખીએ છીએ। તે આપણે આગળના ભાગમાં લખતા શીખ્યા છીએ કે રાસાયણિક સમીકરણો કઈ રીતના લખાય છે। હવે વિદ્યાર્થી મિત્રો, રાસાયણિક પ્રક્રિયાઓ ગમે તે હોય તેને આપણે રાસાયણિક સમીકરણમાં દર્શાવી શકતા હોવા જોઈએ, તે આવશ્યક છે। જેમ કે તમે એસિડ વર્ષા થાય છે, જો તમે એસિડ વર્ષાને રાસાયણિક સમીકરણમાં દર્શાવી ન શકો તો તે અર્થભર્યું કહેવાય નહીં, કેમ કે જેટલું આવશ્યકતા એસિડ વર્ષા થાય છે, જે પ્રક્રિયા થાય છે, તેનાથી બીજી આવશ્યકતા એ છે કે તેને સમીકરણ દ્વારા તેને દર્શાવી શકીએ। તો આજે આપણે રાસાયણિક સમીકરણોની વાત કરવાના છીએ। રાસાયણિક સમીકરણ તો લખતા આપણે શીખ્યા છીએ, જેમ કે પ્રવૃત્તિ નંબર 1.1, એને મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં સળગાવતા, ગરમ કરતા તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, તો તે તમારી પ્રક્રિયા થઈ। તો વિદ્યાર્થી મિત્રો, તેને રાસાયણિક સમીકરણમાં કઈ રીતના લખીશું ફરીથી યાદ કરી લો। મેગ્નેશિયમ પ્લસ ઓક્સિજન વાયુને તીર ઉપર ગરમ કરીએ છીએ, એટલે કે ડેલ્ટાનું ચિહ્ન, અને તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે। હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રક્રિયકમાં ભાગ લે છે એને પ્રક્રિયકો કહીશું, અને પ્રક્રિયા બાદ તમને
જે વસ્તુ મળે છે, જે પદાર્થ મળે છે, જે પદાર્થ તમને ઉત્પન્ન થાય છે તે તમારી નિપજ થશે. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયકો કયા છે? તો મેગ્નેશિયમ અને ઓક્સિજન વાયુ. તો આ પ્રક્રિયા અને તીરની ચિહ્ન છે અને એની ઉપર ડેલ્ટા દર્શાવશે. ડેલ્ટા એટલે કે પ્રક્રિયાની અંદર વસ્તુ ગરમ થાય છે, એટલે કે હીટ અહીંયા ઉપયોગ કરવામાં આવ્યો છે. નિપજ તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, એટલે કે પ્રક્રિયા બાદ તમને જે પદાર્થ મળે છે તેને નિપજ કહીશું, જે તીરની જમણી બાજુ લખવામાં આવે છે. તો આ થયું તમારું વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણ આપણે દર્શાવતા શીખ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણમાં સંતુલિત હોવું ખૂબ જ આવશ્યક છે. હવે રાસાયણિક સમીકરણ સંતુલિત કેમ હોવું આવશ્યક છે? દળ સંચયના નિયમ મુજબ દ્રવ્ય એટલે કે દળનું સર્જન થતું નથી કે તેનો વિનાશ થતો નથી. તેનું એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન થાય છે, એટલે કે રૂપાંતરણ થાય છે. હવે રાસાયણિક પ્રક્રિયામાં આખી રાસાયણિક પ્રક્રિયામાં દળ સમાન રહે છે. તો વિદ્યાર્થી મિત્રો દળ સમાન રહેતું હોય તો પ્રક્રિયકની અંદર દળ અને નિપજની અંદર દળ સમાન રહેવું જોઈએ. દળ સંચયના નિયમને આપણે એક વિડિયો દ્વારા સમજીએ. ત્રણ વિદ્યાર્થી એક તરફ અને એક વિદ્યાર્થી બીજી તરફ છે, એટલે ત્રણ વિદ્યાર્થી તરફનું માસ વધારે છે, એટલે તેમની તાકાત વધારે છે. તો ત્રણમાંથી એક વિદ્યાર્થીને સામેવાળા એક વિદ્યાર્થી છે તેની જોડે જાય તો બંને બાજુ બે બે વિદ્યાર્થીઓ થઈ જશે અને આ રીતના બંને તરફ બેલેન્સ થઈ જશે. હવે લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસના મુજબ માસને ઉત્પન્ન એટલે કે બનાવી જ નથી શકાતું કે તેનો વિનાશ શક્ય નથી, તે અચળ રહે છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, માસને ઉત્પન્ન કરી અને બેલેન્સિંગ ઇક્વેશનને આપણે બ્રેક કરવાની કોશિશ કરીએ. તો અહીંયા એક માસ ઉત્પન્ન કરવામાં આવે છે, એટલે કે ક્રિએટ કરવામાં આવે છે. તેને બે વિદ્યાર્થી જે છે તેની જોડે લગાવવામાં આવે છે, એટલે કે રાખવામાં આવે છે. તો તેને બેલેન્સ કરવા માટે એક્સ્ટ્રા માસ એટલે કે વધુ પડતું માસની કોઈ જરૂર નથી, એટલે માસને ઉત્પન્ન કરી શકાતું નથી, એટલે કે નવા માસને ઉત્પન્ન કરી શકાતું નથી કે માસનો વિનાશ તે પણ શક્ય નથી. કેમ કે તેમ થશે તો કેમિકલ રિએક્શન રાસાયણિક સમીકરણ એ સંતુલિત રહેશે નહીં. અહીંયા એક બાજુ બે વિદ્યાર્થી છે અને બાકીની બીજી બાજુ બે વિદ્યાર્થી છે, એટલે બંને બાજુ બેલેન્સ થાય છે. વિદ્યાર્થીને આપણે એટમ તરીકે ગણીએ તો બિફોર અને આફ્ટર બે બે એટમ મળે છે, એટલે તેમના દરેક માસ સમાન થશે. એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. એક્ઝામ્પલની અંદર
તરફ N2 અને S2 વાયુ છે અને બીજી તરફ તમને નિપજ તરીકે NH3 મળે છે, એટલે કે હાઇડ્રોજન અને નાઇટ્રોજનને મિક્સ કરી અને એમોનિયા તમને નિપજ તરીકે મળે છે. હવે માસ ગણીએ વિદ્યાર્થી મિત્રો. તો હાઇડ્રોજન કેટલા છે પ્રક્રિયકની અંદર? 2. હવે રિએક્ટન્સ એટલે કે પ્રક્રિયક અને પ્રોડક્ટ એટલે કે નિપજ. તો બંનેમાં 2 હાઇડ્રોજન પ્રક્રિયકમાં છે અને પ્રોડક્ટમાં 3 હાઇડ્રોજન છે, એટલે કે નિપજમાં 3 હાઇડ્રોજન છે. પ્રક્રિયકની અંદર 2 નાઇટ્રોજન છે અને નિપજની અંદર 1 નાઇટ્રોજન એટમ છે. આ બંનેને બેલેન્સ કરવા માટે આપણે નાઇટ્રોજન એટમને પહેલાં બેલેન્સ કરવા માટે 2 વડે ગુણીશું નિપજને, એટલે કે NH3 બીજો એક એમોનિયા ઉમેરી તો 2 NH3 થશે. તો નાઇટ્રોજન વાયુ પ્રક્રિયકની અંદર અને નિપજની અંદર બેલેન્સ છે, પરંતુ હાઇડ્રોજન નિપજની અંદર 6 થયા અને પ્રક્રિયકની અંદર 2 થયા. તો હાઇડ્રોજનને સંતુલિત કરવા માટે પ્રક્રિયકની અંદર જે હાઇડ્રોજન વાયુ છે તેને બીજા 3 વડે ગુણીએ, એટલે કે બીજા 2 હાઇડ્રોજનને એડ કરીએ એટલે 3 હાઇડ્રોજન વાયુ એડ થશે, એટલે 3S2 એટલે 6 હાઇડ્રોજન વાયુ પ્રક્રિયકની અંદર થશે. તો આ રીતના પ્રક્રિયક અને નિપજમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજનની સંખ્યા સમાન થશે અને ઇક્વેશન બેલેન્સ થશે. તો આમ વિદ્યાર્થી મિત્રો રાસાયણિક સમીકરણ તે સંતુલિત હોવું ખૂબ જ આવશ્યક છે, કેમ કે દળ સંચયનનો નિયમ જો પાળવો હોય તો પ્રક્રિયક અને નિપજમાં દળો એટલે કે દ્રવ્ય સમાન હોવા જોઈએ, અને પ્રક્રિયક અને નિપજમાં દળોની સંખ્યા સમાન રાખવા માટે બંને બાજુ તત્વના પરમાણુની સંખ્યા સમાન રાખવી ખૂબ જ આવશ્યક છે. આમ રાસાયણિક સમીકરણનું સંતુલિત હોવું ખૂબ જ આવશ્યક છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા કે રાસાયણિક સમીકરણ કેવી રીતના દર્શાવે છે, ત્યારબાદ જોઈએ કે સંતુલિત રાસાયણિક સમીકરણ કેમ આવશ્યક છે, અને રાસાયણિક સમીકરણ અસંતુલિત હોય એટલે શું, રાસાયણિક સમીકરણનું અસંતુલિત હોવું એટલે શું. તો કે વિદ્યાર્થી મિત્રો રાસાયણિક પ્રક્રિયામાં એટલે કે રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયક અને નિપજમાં તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય. પ્રક્રિયક અને નિપજમાં તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તેવા સમીકરણને અસંતુલિત રાસાયણિક સમીકરણ કહે છે. હવે અસંતુલિત રાસાયણિક સમીકરણમાં દળ સંચયનો નિયમ પડાશે નહીં. કેમ કે તેમાં પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યા સમાન નથી, અને વિદ્યાર્થી મિત્રો તત્વના પરમાણુની સંખ્યા સમાન ન હોય તો બંને બાજુના દ્રવ્યમાનો સમાન હશે નહીં. તો આમ દળ સંચયનો નિયમ અસંતુલિત રાસાયણિક સમીકરણમાં પડાતો નથી. તેનું ઉદાહરણ લેવું હોય વિદ્યાર્થી મિત્રો તો ઉદાહરણ તરીકે આપણે મેગ્નેશિયમ પ્લસ O2 MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રક્રિયકમાં મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1 છે, અને ઓક્સિજનમાં ઓક્સિજન પરમાણુની પ્રક્રિયકની અંદર કેટલી છે સંખ્યા વિદ્યાર્થી મિત્રો? 2 છે. જ્યારે નિપજમાં મેગ્નેશિયમની સંખ્યા કેટલી છે? 1, અને ઓક્સિજનમાં
નિપજમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1. તો આ રીતના ઓક્સિજનની ના પરમાણુની સંખ્યા પ્રક્રિયક અને નિપજમાં અલગ અલગ છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો અસંતુલિત રાસાયણિક સમીકરણ. હવે વિદ્યાર્થી મિત્રો સંતુલિત રાસાયણિક સમીકરણનું ઉદાહરણ લેવું હોય તો વિદ્યાર્થી મિત્રો આગળના ભાગમાં આ સમીકરણને આપણે સંતુલિત કર્યું. તો જણાવો એ સમીકરણ શું હતું વિદ્યાર્થી મિત્રો? 2mg + O2 ΔO2 2mgO. અહીંયા પ્રક્રિયકમાં મેગ્નેશિયમ અને ઓક્સિજન પરમાણુની સંખ્યા નિપજમાં રહેલા મેગ્નેશિયમ અને ઓક્સિજનના પરમાણુની સંખ્યા સાથે સરખી એટલે કે સમાન છે. એટલે પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની સંખ્યા સમાન છે. તો આ રીતના સંતુલિત રાસાયણિક સમીકરણના એક ઉદાહરણો તમે લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો એક ઉદાહરણ જોઈએ. તે ઉદાહરણ પરથી તમે જણાવો કે રાસાયણિક સમીકરણ સંતુલિત છે કે નહીં. અહીંયા ઉદાહરણમાં તમને Zn + H2SO4 અને નિપજમાં ZnSO4 + H2 મળે છે. અહીંયા તત્વના પરમાણુની સંખ્યા જોઈશું વિદ્યાર્થી મિત્રો. તત્વ અહીંયા ઝિંક, હાઇડ્રોજન, સલ્ફર અને ઓક્સિજન આપેલ છે. તેને આપણે પ્રક્રિયકની અંદર તત્વના પરમાણુની સંખ્યા જોઈશું અને નિપજની અંદર તત્વના પરમાણુની સંખ્યા જોઈશું. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જુઓ કે Zn માં પ્રક્રિયકની અંદર કેટલી છે? 1, નિપજમાં 1. ત્યારબાદ હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 2. અને નિપજમાં હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી છે? 2. ત્યારબાદ સલ્ફરમાં પ્રક્રિયકની અંદર પરમાણુની સંખ્યા કેટલી છે? 1. અને નિપજમાં સલ્ફર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 1. ત્યારબાદ બાકી રહેલા ઓક્સિજન એ પ્રક્રિયકની અંદર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4. અને નિપજની અંદર ઓક્સિજન કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 4. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો આ સમીકરણ એ સંતુલિત રાસાયણિક સમીકરણ છે. કેમ કે તેમાં પ્રક્રિયકની અંદર પરમાણુની સંખ્યા અને નિપજની અંદર પરમાણુની સંખ્યા સમાન છે. હવે વિદ્યાર્થી મિત્રો અસંતુલિત રાસાયણિક સમીકરણમાંથી સંતુલિત રાસાયણિક સમીકરણ કઈ રીતના ફેરવાય અને કઈ રીતના તેને આપણે લખીશું તેને સ્ટેપ બાય સ્ટેપ એક ઉદાહરણ દ્વારા સમજીશું. અને તે પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. તો તમને એક્ઝામમાં પૂછાઈ શકે કે હિટ એન્ડ ટ્રાયલ વિધિની મદદથી રાસાયણિક સમીકરણને સંતુલિત કરો એટલે કે અસંતુલિત રાસાયણિક સમીકરણને સંતુલિત રાસાયણિક સમીકરણમાં ફેરવો. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ ઉદાહરણ. અહીંયા અસંતુલિત રાસાયણિક સમીકરણ તમને આપેલ છે. Fe + H2O માંથી તમને નિપજ Fe3O4 + હાઇડ્રોજન વાયુ એટલે કે H2 મળે છે. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર કઈ રીતના પડશે કે આ સમીકરણ સંતુલિત છે કે અસંતુલિત રાસાયણિક સમીકરણ? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જો તમે જોઈએ ઓક્સિજન પરમાણુ પર ધ્યાન આપીએ તો ઓક્સિજન પરમાણુ પ્રક્રિયકની અંદર 1 છે, જ્યારે નિપજની અંદર ઓક્સિજનની સંખ્યા 4 છે. તો તમે કહી શકો કે આ સમીકરણ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. તો હવે અસંતુલિત રાસાયણિક સમીકરણમાંથી સંતુલિત રાસાયણિક સમીકરણ આપણે ફેરવવાનું છે અને તેને સ્ટેપ બાય સ્ટેપ એટલે સોપાનો દ્વારા આપણે લખીશું અને સમજીશું. તો આ પદ્ધતિને હિટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. હવે રાસાયણિક સમીકરણમાં પ્રથમ સોપાનમાં તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? તો કે જે પ્રક્રિયક અને નિપજમાં તત્વો આપેલા છે, સૂત્રો આપેલા છે, તેની ઉપર તમારે ખાના ડ્રો કરવાના છે.
એટલે ખાના તમારે ડ્રો કરવાના છે, દોરવાના છે. જે રીતના પ્રક્રિયકની અંદર આયર્ન અને પાણી છે તેની ઉપર ખાનું છે, અને નિપજની અંદર Fe3O4 અને H2 હાઇડ્રોજન વાયુ ઉપર મેં ખાના દોરે છે. તો સોપાન 1 ની અંદર આ રીતના કરવાનું છે. હવે ખાનાની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. સંતુલિત રાસાયણિક સમીકરણ બન્યા બાદ પણ કોઈ પણ જાતનો ત્યાં સુધી કોઈ પણ જાતનો ફેરફાર ખાનાની અંદર કરવાનો નથી. સોપાન 2 ની અંદર આપણે તત્વના પરમાણુની સંખ્યા પ્રક્રિયકની અંદર અને નિપજની અંદર ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, તત્વ કયા કયા છે? Fe આયન, હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન. તો પ્રક્રિયકમાં લેફ્ટ હેન્ડ સાઈડ ના પરમાણુની સંખ્યા અને નિપજોમાં રાઈટ હેન્ડ સાઈડ ના પરમાણુની સંખ્યા, એટલે કે તીરની ડાબી બાજુ પ્રક્રિયકના પરમાણુની સંખ્યા અને તીરની જમણી બાજુ પ્રક્રિયા એટલે નિપજના પરમાણુની સંખ્યા. તો તત્વ કયો આપેલું છે? પહેલો Fe. તો પ્રક્રિયકની અંદર કેટલા છે? Fe ની સંખ્યા એટલે કે આયનની સંખ્યા 1. તો નિપજમાં આયનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા Fe3 આપેલા છે. તો કે 3 સંખ્યા એ નિપજમાં આયનની સંખ્યા દર્શાવે છે. ત્યારબાદ હાઇડ્રોજનની વાત કરીએ. પ્રક્રિયકમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? H2 એટલે કે 2 હાઇડ્રોજન પ્રક્રિયકની અંદર રહેલા છે. તેવી જ રીતના નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા હાઇડ્રોજનની સંખ્યા 2 છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નિપજોમાં હાઇડ્રોજનની સંખ્યા 2 છે. ત્યારબાદ ઓક્સિજનની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઓક્સિજન એ પ્રક્રિયકની અંદર 1 છે અને નિપજમાં ઓક્સિજનની સંખ્યા 4 છે. આ સોપાન 2 માં આપણે પરમાણુની સંખ્યા પ્રક્રિયકની અંદર અને નિપજની અંદર ગણતરી કરીશું. ત્યારબાદ સોપાન 3 ની અંદર વધુ પરમાણુ ધરાવતું સંયોજન પસંદ કરવાનું છે, એટલે કે જેમાં વધુ પરમાણુ ધરાવતા હોય તેવું સંયોજન પસંદ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને પ્રક્રિયક અને નિપજમાં વધુ સંયોજન ધરાવતું તત્વ કયું એટલે કયું સંયોજન મળે છે? તો તમને Fe3O4 જોવા મળે છે. તેમાં ઓક્સિજન પરમાણુની સંખ્યા સૌથી વધારે પ્રક્રિયક અને નિપજોમાં જોવા મળે છે. તો ઓક્સિજન પરમાણુને પહેલા આપણે સંતુલિત કરીશું. એમાં કેટલા છે વિદ્યાર્થી મિત્રો પ્રક્રિયકની અંદર? તો કે H2O. પ્રક્રિયકની અંદર ઓક્સિજનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 1. ક્યાં છે તે? હા, પાણીની અંદર H2O માં 1 છે. જ્યારે નિપજોમાં ઓક્સિજનની સંખ્યા કેટલી છે? 4. તો કે 4. ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? તો કે Fe3O4 ની અંદર. હવે સંતુલિત કરવા માટે વિદ્યાર્થી મિત્રો તમે શું કરશો? સંતુલિત કરવા માટે તમે પ્રક્રિયકની અંદર H2O જે અણુ છે તેને 4 વડે ગુણશો. પ્રક્રિયકની અંદર H2O અણુની આગળ 4 વડે ગુણશું ત્યારે તે નિપજોના અંદર રહેલા ઓક્સિજન સાથે સંતુલિત થશે. તો પ્રક્રિયકની અંદર બી 4 ઓક્સિજન થશે અને નિપજોની અંદર પણ ઓક્સિજનની સંખ્યા 4 થશે. તો Fe આપણે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો? પ્રક્રિયકની અંદર જે પાણીનો અણુ છે તેની આગળ 4 વડે ગુણવાનો છે. તો Fe ને આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. Fe પ્લસ 4H2O 4 વડે ગુણવાના છે અને નિપજોમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. એટલે Fe3O4 પ્લસ H2 એમના એમ. તો આ વિદ્યાર્થી મિત્રો આપણે ઓક્સિજન પરમાણુને સંતુલિત કરે. સોપાન 3 બાદ સોપાન 4 ની અંદર હાઇડ્રોજન અને આયનને સંતુલિત કરીશું. સૌપ્રથમ હાઇડ્રોજન પરમાણુને સંતુલિત આપણે કરીશું. હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયકની અંદર કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો સોપાન 3 ની અંદર જે સમીકરણ સંતુલિત કર્યું હતું તે જોઈએ વિદ્યાર્થી મિત્રો.
4 ગુણ્યા 2 એટલે કે 8 હાઇડ્રોજન પરમાણુ પ્રક્રિયકની અંદર છે. તો નિપજની અંદર કેટલા છે હાઇડ્રોજન પરમાણુ? તો કે હાઇડ્રોજન પરમાણુ નિપજની અંદર H2 એટલે કે 2 હાઇડ્રોજન પરમાણુની સંખ્યા છે. તો હાઇડ્રોજન પરમાણુને સંતુલિત કરવા માટે આપણે પ્રક્રિયકની અંદર કોઈ પણ જાતનો ફેરફાર કરીશું નહીં, પરંતુ નિપજની અંદર 4 વડે હાઇડ્રોજન વાયુને ગુણીશું ત્યારે 4 ગુણ્યા 2 એટલે કે 8 હાઇડ્રોજન વાયુ એટલે કે હાઇડ્રોજન પરમાણુની સંખ્યા થઈ જશે નિપજની અંદર, અને પ્રક્રિયકની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 છે. તો આ રીતના પ્રક્રિયકની અંદર હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 થઈ જશે અને નિપજની અંદર પણ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 8 થશે. તો Fe + 4H2O એટલે પ્રક્રિયકમાં આપણે કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી. ત્યારબાદ Fe3O4 + 4H2 4 વડે હાઇડ્રોજન વાયુને ગુણીશું એટલે કે 8 હાઇડ્રોજન વાયુ નિપજની અંદર થઈ જશે. ત્યારબાદ સોપાન 5 ની અંદર આયનને સંતુલિત કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જુઓ, પ્રક્રિયકની અંદર આયનની સંખ્યા કેટલી છે? 1 છે, જ્યારે નિપજની અંદર આયનની સંખ્યા કેટલી છે? 3 છે. તો સ્વાભાવિક રીતે આપણે પ્રક્રિયકની અંદર જે આયન છે એને 3 વડે ગુણી દઈશું તો નિપજની અંદર આયનની સંખ્યા 3 છે તેને સાથે સંતુલિત થઈ જશે. એટલે સિમ્પલ છે કે 3 Fe એટલે 3Fe + 4H2 માંથી Fe3O4 + 4H2. તો આ રીતના ઓક્સિજન, આયન અને હાઇડ્રોજન ને સંતુલિત આપણે કર્યા. સોપાન 5 બાદ સોપાન 6 ની અંદર જે રાસાયણિક સમીકરણને આપણે સંતુલિત કર્યું છે તેની ખરાઈ એટલે કે આ સમીકરણ સંતુલિત છે કે નહીં તેના માટે આપણે પ્રક્રિયક અને નિપજની અંદર પરમાણુની સંખ્યા ગણીશું. તો 3Fe + 4H2O Fe3O4 + 4H2 એ આપણું ફાઇનલ રાસાયણિક સમીકરણ છે. તો અહીંયા જોઈ લઈએ કે બધા જ પરમાણુ પ્રક્રિયકની અંદર અને નિપજની અંદર સમાન છે કે નહીં. આયન સૌપ્રથમ જોઈએ. આયનની સંખ્યા પ્રક્રિયકની અંદર 3 છે, નિપજની અંદર આયનની સંખ્યા કેટલી છે? 3. પ્રક્રિયકની અંદર હાઇડ્રોજન વાયુની સંખ્યા એટલે કે હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે વિદ્યાર્થી મિત્રો? 4 × 2 8. તેવી જ રીતના નિપજની અંદર હાઇડ્રોજનની સંખ્યા કેટલી છે? 8 4 × 2. ઓક્સિજન પરમાણુની સંખ્યા પ્રક્રિયકની અંદર કેટલી છે? 4 4 × 1 એટલે કે 4. નિપજની અંદર ઓક્સિજન પરમાણુની સંખ્યા કેટલી છે? 4 O4 છે એટલે કે 4. તો આ રીતના આ રાસાયણિક સમીકરણ અસંતુલિત રાસાયણિક સમીકરણ હતું તેમાંથી આપણે સંતુલિત રાસાયણિક સમીકરણ ફેરવ્યું. ત્યારબાદ સોપાન 7 ની અંદર પદાર્થની ભૌતિક અવસ્થાઓ દર્શાવવાની છે. આપણે આગળના ભાગની અંદર વિડીયોમાં ભૌતિક અવસ્થાઓના સિમ્બોલ જોયા હતા. ગેસ સ્વરૂપે હોય એટલે કે વાયુ એટલે G, પ્રવાહી સ્વરૂપે હોય તો સ્મોલ l, એક્વાઇસ સોલ્યુશન હોય એટલે કે જલીય દ્રાવણ હોય તો કે EQ. એ રીતના અલગ અલગ સોલિડ હોય તો ઘન S વડે દર્શાવીશું. તો અહીંયા પદાર્થની ભૌતિક અવસ્થાઓ દર્શાવતી સંજ્ઞા લખવી જરૂરી છે, કેમ કે રાસાયણિક સમીકરણ ત્યારે અસૂચક ભર્યું ગણાશે. સૌપ્રથમ 3Fe આયન છે એ ઘન સ્વરૂપે છે એટલે સ્મોલ s વડે દર્શાવશું. પાણી એ ગેસ એટલે કે વરાળ સ્વરૂપે છે. Fe3O4 એ સોલિડ સ્વરૂપે તમને મળે છે S, અને H2 એ ગેસ એ વાયુ સ્વરૂપે મળે છે. આ પદ્ધતિને હીટ એન્ડ ટ્રાયલ વિધિ કહે છે. હવે જે સંતુલિત રાસાયણિક સમીકરણ મેળવ્યું એનું મહત્વ શું છે વિદ્યાર્થી મિત્રો? તો સંતુલિત રાસાયણિક સમીકરણની મદદથી પ્રક્રિયકો અને નિપજોમાં કેટલા મોલ છે તે જાણી શકાય છે. બીજું, પ્રક્રિયકોના કેટલો જથ્થો પ્રક્રિયામાં વપરાય છે અને નિપજોમાં કેટલો જથ્થો તો મળે છે તે જાણી શકીએ છીએ. ત્યારબાદ
3 નંબર ઉપર પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ જાણી શકાય છે. તો આ થયું વિદ્યાર્થી મિત્રો સંતુલિત રાસાયણિક સમીકરણનું મહત્વ. હવે રાસાયણિક સમીકરણ તમે ભણી ગયા, અસંતુલિત રાસાયણિક તમે જોઈ ગયા, અસંતુલિત રાસાયણિક સમીકરણમાંથી સંતુલિત રાસાયણિક સમીકરણ જોઈ ગયા. આજે આ ભાગની અંદર વિદ્યાર્થી મિત્રો આટલું, અને તમને નીચેના જે અસંતુલિત રાસાયણિક સમીકરણ છે વિદ્યાર્થી મિત્રો તે તમારે ઘરેથી ટ્રાય કરવાના છે અને લખવાના છે વિદ્યાર્થી મિત્રો. તો આ વિડીયોમાં આટલું. થેન્ક યુ.